આરામ બેડ રેસ્ટ કરે ને એકદમ 100% તો 5 દિવસમાં સારું થઈ જાય. પણ બસ આમ જ અમારો વ્લોગ જોતા રહેજો ને આમ જ મને મિસ કરતા રહેજો. બધા કે આંટી તેડી આવો તમારે આરામ થાય તો પણ કોઈ તેડવા જ નહીં આવતો. પણ હું થયું હર્ષિલ તારે કઈ થયું બ્રેકઅપ થયું? ગરમી એટલી છે કે નાહીએ ને એટલે મસ્ત ફ્રેશ ફીલ થાય છે. જો કીધું તારો સેવક બેઠો છે અહીંયા. થઈ જાય માતાજી દયાથી નાડું. માતાજીને દયા, માતાજી કહે કે હું વાંધો નહીં, હું દયા કરું, પણ તમે તો વાંધા સામે કરો. દીપે છે ને 2-3 દિવસથી સવાર ભાખરી નહીં ખાધી ને એટલે એને ચા ને ભાખરી યાદ આવ્યા હતા. 62 કિલો વજન હતું, 64 થયું. તમે 10 વાગે નવરા થાઓ. ના એમને હો. 10 વાગે રેડી છે. બહુ ઠંડુ હતો. શ્વાસ તો લેવા દે. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સૌનું વેલકમ છે. અમદાવાદમાં સખત ગરમી છે, બહુ જ. જો તમને દેખાડું, 36 ડિગ્રી છે અને વિચારો નેક્સ્ટ વીકમાં છે ને 43 જવાની છે. ઓ બાપા રે, ઘરમાં છે ને આમ સખત લાઇટ ચાલુ હોય ને તોય ગરમી સખત થઈ જાય. લાઇટ બંધ થતી નથી બીજું કામ માટે. અને મમ્મીને પૂછી લઈએ કે મમ્મીને કેવું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું છે તને હવે? સારું છે આજ. કેવા ખાતર સારું છે કે રિયલમાં સારું છે? સાચું પક્કું? હે બેઠી છે કે હુવાનું છે? કપડા લાવી હું કરી નાખી. બેહવાનું હોય ઘરે કેવું ન હોય. બેહવા ન હોય બેન, તો બહાર આવે, કમર ઉપર બહાર આવે બેન, તો ટેકો દીને બેહવાનું. ન તાડા નહીં બેહવાનું. હા, ટેકો દીને બેહવાનું, તો બહાર ન આવે. આટલી રાખવાની, સમજવાનું થોડું, બરાબર? હા ચાલો. તો અત્યારે જવાનું છે બાબુજીને ત્યાં જમવા માટે બપોરે, અને પછી મમ્મીનું ટિફિન લઈને ત્યાંથી આવવાનું છે. અને હર્ષિલભાઈ અહીંયા એનું કામ કરે છે. હર્ષિલભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. कैसे हो? मजाમાં. कल बॉक्स क्रिकेट में कैसा लगा? अपन की बॉलिंग कैसी थी कल? अच्छी थी पर मेरी बैंड बज गई थी. कल तुम्हारी ओवर में कितने रन किए हमने? 20 रन. કાલે અમે બે ભાઈઓ છે ને અલગ અલગ ટીમમાં હતા. હર્ષિલ ખબર નહીં કાલ હું ખાઈને આવ્યો હતો, એટલે પહેલી મેચમાં છે ને હર્ષિલે ઓવર રાખવામાં છોડી નાખ્યો, પણ પછી બીજી ત્રીજી મેચમાં હર્ષિલભાઈ છે ને થોડાક ફોર્મમાં આવી ગયા હતા. અને પછી એ ભાઈએ બીજાને જોડ્યા છે. એ રીતનું બધું છે. હર્ષિલભાઈનું શું કહેવાય કે આમ કન્ટિન્યુઅસ ના રમે, કોન્સ્ટન્ટ ના, અને કોહલીની જેમ રોહિત શર્મા જેવું છે, ઉડજુડ્યું રમે એટલે સખત રમે, ન રમે એટલે થઈ જાય. હાલો, મારે બાકી છે ને આવવાનું. હવે જો હું ચાલુ કરું, જો કેવી રીતે ના આવજો. હવે 3, 2, 1 કરશે ને પછી તો 9:90 થઈ જાય. 3, 2, 1 again રેડી. જોયું? મેજિશિયન દીપ પદવાની. તો હવે થોડું કામ છે, કામ કરવાનું છે, અને પછી જવાનું જમવા, અને થોડું બીજું શૂટિંગનું કામ છે એ કરવાનું છે. એટલે આજ કામ જ કામ છે, કામ જ કામ છે. અને એમાં પણ મમ્મી રેસ્ટ પર છે, એટલે બીજું ઘરનું પણ કામ એટલું બધું પણ નહીં હોતું, પણ સ્ટીલ હાલો, કારણ કે એ હજી નહીં સૂતી, એ હજી ઊભી થઈને કામ કરી જ લે છે. એટલે શું કરીએ, પકડીને ફુવાડીએ થાય ને. વાંધો નહીં, હાલો ધીરે આવી જશે હમણાં, એટલે પછી વાંધો નહીં આવે. બાકી કાલ લાઇટિંગનું સામાન લઈ આવ્યા, એટલે ઇન્સ્ટા પર પણ આજે થોડી મારે 1-2 વિડીયો બનાવવાના છે. તો જે લોકો મારા અલગ રૂપને જોવા માગતા હોય, જે હું ઓન વોઇસમાં જે વિડીયો બનાવું છું મારા, તો ઘણા પણ કદાચ નવા હશે નહીં ખબર હોય તો ઇન્સ્ટા ફેસબુકમાં જઈને ચેકઆઉટ કરી શકો છો. આપણે ત્યાં એ પ્રકારના વિડીયોઝ ત્યાં આવે છે, લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં છે. તો ઇન્સ્ટા ફેસબુક જો યુઝ કરતા હોય તો ચેક કરી આવજો. નહીં નહીં હોતું જો ગરમી જ ગરમી છે આજે, બહુ ગરમી ભાઈ, સખત. અમદાવાદ ઠંડુ થા થોડું. હાલો પાછો એક કેવા ચેક કરે છે જુપિટર, સોરી નીચે અડી જાય છે. જો ઓલું નીચે સ્ટેન્ડ છે ને, જો એ નીચું હોય, જો એ નહીં સિંગલ, જે ઓલું જે આપણે ડબલ સ્ટેન્ડ છે ને એ લબડેલું હોય, જો અડી જાય છે, પણ આટલું નીચે ન હોય, બહુ નીચે જઈ. પા કેવો તડકો હોય બહાર, ફૂલ ગરમી. ફૂલ ને. હા, મોહિની સરાગિની ટેન્શન. તો પાણી પાણી પીવું કંઈ? અમે જઈએ છીએ કાબું ઘર જમવા. ઓકે, તો બીજું કંઈ લાવવાનું, કંઈ ખાઈ ખાવું? શાક રોટલી દાળ ભાત. પાણી બોતલ એ મૂકી દઉં? હા ને, હાલે હર્ષિલ્યા, ઓય ચલો. મોહિની સરાગિની. યલ્લે
દરવાજો ખેંચતા જજો. ઓકે હો? હા અહીંયા મૂકું છું હા, હાલો જાઓ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શેનું આ? हम ठिकत बा का करो गुस्सा तो આવી ગયા છીએ જમવા માટે શું બનાવ્યું છે ગુવાર બટેકાનું શાક આય હે બાપુજી નહીં આવે अर्धो कलाक ઓકે अर्धो कलाक तो सर गया पीछे 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 अरे इधर 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 इधर। तो हम है इधर गर्मी कैसी है बहुत खतरनाक बहुत है बहुत है ना मेरा पसीना पसीना हो रहा है मैं देखो ये मेरा काला काला टी शर्ट देखो कैसा और हो मेरा ये गया। काला काला शर्ट देखो कैसे हो बहुत गर्मी है बहुत गर्मी है हम ना बहुत ठिकन बा ये पकड़ो हम निकलते हैं इधर से अभी हम અમે અહીંયા આવ્યા હતા થોડું શૂટિંગ માટે પણ લોકેશન એટલા બધા હતા ને બકવાસ તો મજા જ ના આવી એમ નહીં છેલ્લે આ લોકેશન અમે જોયું અમે હા. અહીંયા ઉભા રહી ગયા એ અને અમે અહીંયા શૂટ કર્યું અને શૂટ કરતા કરતા અમે ખુદ શૂટ થઈ ગયા છીએ तो अभी हम जा रहे हैं कुछ पीने सिकंजी पी थी चिकनजी पियेंगे या शेरडी का रस कुछ भी चलेगा अभी तो गर्मी इतनी है तो कुछ भी चलेगा शेरडी का रस पीना है या शिकंजी पीनी है अभी हम लोग डिसाइड कर रहे हैं कि हम पियेंगे क्या शेरडी को क्या बोलते हैं हिंदी गन्ना गन्ने का तो जूस सारा- पियेंगे कैसे उठो बपू हो चलो हर्षिल भाई તમને કહો લાવ તમને કેમેરામાં લાવ હે હર્ષિલભાઈ થોડા શર્ટ કાઢીને સૂતા છે એટલે લેવા એમ છે નહીં હવે ઉઠે હાલું બધા ઓય પાછો લે 6 વાગે નહીં ભાઈ ટ્રાફિક થઈ જાય ચાલ ને યાર બધા ચલો થાય છે હાલો 5 मिनट हुआ है भाई उठी 5 મિનિટ મેં ઊભો થા ચલો જય શ્રી કૃષ્ણ બધાને. તો જીમમાંથી આવી ગયા છે. બોલો ભાઈ કેમ રહ્યું આ જીમ? મસ્ત અને મેડમને આજ થોડુંક રિલેક્સ લાગે છે અત્યારે, પણ સવારમાં ઉઠે ને તે રિલેક્સ ન હોય. સવારમાં પીલુડા પડતા હોય, ધબધબાટી બોલાવતા હોય સવારમાં. ત્યાં તો ખુશખુશાલ છે ચહેરો જો છે ને, મસ્ત અત્યારે ચહેરો થઈ ગયો છે. પણ હવે સવારે જોઈ આરામ બેડ રેસ્ટ કરે ને એકદમ 100% તો 5 દિવસમાં સારું થઈ જાય. પણ હવે આખો એનો જીવ જ એવો છે તો બેડ રેસ્ટ કરતી નથી. પણ દીપ ખીજાણો આજે કાલે એટલે થોડીક આરામ કરવા માંડી છે. હર્ષિલભાઈ ગયા છે નાવા, આ વ્લોગમાં બનાવી. સુરતવાળા મેડમ અહીંયા બેઠા બેઠા રાઈડ ઉપાડ્યા કરે. ગરમી એટલી છે કે નાહીએ ને એટલે મસ્ત ફ્રેશ ફીલ થાય છે. હું કહો છો કાલ રાતની 24 કલાક વહી ગયા. શેના માટે? મૂડ મરી ગયો તો ભાઈનો. હર્ષિલનો હું થયું હર્ષિલ તારે કઈ થયું બ્રેકઅપ થયું નહીં થયું બ્રેકઅપ એટલે નહીં બ્રેકઅપ નહીં થયું એટલે હજી ચાલુ છે એમ ને? એમ વાત તો પૂરી કરવા દે કે હોય તો બ્રેકઅપ થાય ને કઈ કેવું છે મૂડ કેમ કે આજ શોલ્ડર માર્યા તો કેવું છે શોલ્ડરમાં? હડમાં યાર દુખે છે દુખી છે કે ઓહો કેમ છો? હારું. સારું છે? કેમ હાલો કેમ તમે? હાલે જાય તો ખરા ને પાણી પીવાનું. પગ કસરત નથી કરવાની, કમર છે એટલે પાણી બેહવાનું છે. પીવાનું જાવું પડે ને કઈ એમ પાણી તો આ બેઠા જો આ બેઠું જો કીધું તારો સેવક બેઠો છે અહીંયા તો પછી તો ઊભી થઈ તો કીધું પાણી તો નહીં. હું આપી દે. હા એ તો આપીને પણ એને બે ઊભું થવું હોય એમ કે ને હું એ કરે છે પછી હાવ આરામ થાય પછી થઈ જાય માતાજીની દયાથી હારું. માતાજીને દયા માતાજી કહે કે હું વાંધો નહીં હું દયા કરું પણ તમે તો વાંધા સામે કરો. માતાજી કદ દે હારું ચમત્કાર કરશે ક્યાં. એવો ચમત્કાર ન હોય એમાં પછી કોણ છે? યોગલો છે હા અહીંયા એમ અહીંયા જો નીતલ આંટી શું બનાવે છે? લસણ ટમેટાની ચટણી લસણ ચા ટમેટાની અને ચટણી. ભાખરી. વાહ દીપે છે ને 2-3 દિવસથી સવાર ભાખરી નહીં ખાધી ને હા. એટલે એને ચા ને ભાખરી યાદ આવ્યા હતા. બેસ્ટ લસણની ચટણી. હું બી હવે એકત્ર ખાતા લસણની ચટણી અને ભાખરી. એટલા બધા ઓપ્શન આપ્યા ને તોય ચા ને ભાખરી આવ્યા. આન ભાખરી આપવાનો જન્નત છે. આવે યોગલો આવે જ છે. કે નીકળી ગયો નથી હા ઈ કે મને આમાંથી અહીંયા ઉતાર દેજે ને એમ. કાકા સકા ઈ તો હજી ન્યા છે. ઈ તો બધું કમ્પ્લીટ થઈ જાય ને બધું ડેકોરેશન ને બધું ભરાઈ જાય ને પછી જ આવશે ઈ તો કમ્પ્લીટ કરી. જો છે ને જો પ્રોપર જો ટેકનિક સાથે ભાખરી બનાવે છે. આમાં ડિઝાઇન ઓછી થઈ ગઈ છે ને એટલે મને ડિઝાઇન વાળી લસણની ગમે. ચટણી બની ગઈ છે. મોહિની સુરાગીની ઓ આરામ ચાલુ પડે. મારી બોડી એટલી વધી ગઈ છે ને એટલે તો દેખાડો તમે મારી બોડી દેખાડો. આ કેટલો વજન છે ખબર મમ્મી મારો
64 કિલો જોઈન કર્યું ને જોઈન કર્યું તો એ મારું વજન 62 કિલો હતો અરે 2 અઠવાડિયામાં 2 કિલો વધ્યું હે 62 કિલો વજન હતું 64 થયું 2 અઠવાડિયાથી ગયો છો જ ખરો ને એમને 2 અઠવાડિયે કે 2 કિલો મારું વધી ગયું 2 અઠવાડિયાથી આ તને કહું છું 2 અઠવાડિયાથી ગયો છે જ ખરો ને મારો મોટો ભાઈ આવે છે જીમ હા બધું ગયો છે અમારા બેસ્ટ આવ્યો જીમ આહા મારો ટ્રેનર છે આ યોગીભાઈ એવા ત્રીજો જો આજે હું બાઇસેપ મેરા લાગે નહીં આજે નહીં ગયો જીમ જીમ નહીં ગયો કાલ જીમમાં હતો ખાધો બાકી આને કહેવાય આતો જીમ ટ્રેનર યોગલો અમારા ટાઈમે આવે ને, એક દિવસ ન પાડે તમે ક્યાં પાડ્યો ટાઈમ ટુ ટાઈમ અમે કઈ દિવસ પાડ્યો યોગલો હે ને અમારા ટાઈમે જો આવે ને જોડે અમારી તો અમે હે ને અમે અત્યારે જેટલું અમારે ઇફેક્ટ આવે છે ને એનાથી ડબલ આવે કાલે જોડે આજે યોગલો વાળો હે ને મોડો આવે યોગલો મોડો નહીં અમે વહેલા જઈએ છીએ એ તો ટાઈમે આવે છે જો કાલે મોડો આવી જાય જો મેં પણ એવો ટાઈમ નહીં કે જમવાનો ટાઈમ હોય ત્યારે મોડાનું એને નો કહેતા તમે 10 વાગે નવરા થાઓ 10 વાગે તો પછી ઈ જે ટાઈમે જાય છે યોગલો જમવાનો ટાઈમ જાય છે એને ઈ આવે જોબ ઉપરથી પછી મોડું થાય ને બોડી બતાવી તારી નહીં આમ કર આ જો ભાઈ લે ફેર કરી પ્રોપર ગરમ પ્રોપર આટલી છે તારી કઈ અડસિલ કરો અડસિલ ઓલું નીકળી ગયું બહુ ન કરાય ઈ આવ્યા ને પછી એમને મૂકી દીધીસ કા હું કાજુ કતરીની ખાધું જ નથી એમ ઈ આવ્યા તે દી એક સાઈક્યુ ઈ ચોકલેટ આવી હમણાં ઈ કા હરસિલ ખાઈ રોજ ઈ કઈ નહીં ખાતો ચલો અહીંયા જો હરસિલે તો વધારવાનું જ છે કોલ ચાલુ છે ધીરાવીનો અને હું ને પપ્પા મેચ જોઈએ છીએ હા છે ને સિંગલ ને હું પહેલા એવો જ પતલો હતો ને હા પટલો હતો વરસાદ આવ્યો આજ વરસાદ પહેલા આવ્યો તો બોલો ચાલુ થઈને પહેલા એના ફોટા પહેલાના જોયા હોય ને તો હાવ પટલો હતો મારા ફોટોસ છે ને જૂના ફોટોસ હું કાલ દેખાડીશ કાલના વ્લોગમાં એટલે કાલના વ્લોગમાં છે ને જો કાલનો વ્લોગ કોઈ મિસ ના કરતા બધા બાળપણના ફોટો દેખાડીશ કાલે કાલ ફોટા બતાય છે બાળપણના બધા એના તો બહુ છે હર્ષિલના ફોટા જ નથી અમારે એમાં હર્ષિલના ફોટોમાં રાજ છે હર્ષિલના ફોટા પાડ્યા હતા પણ એને રોલ ફેલ થઈ ગયો થયો પેલા ઓલો રોલ આવતો ને બ્લેક ફિલ્મ આવતી ને પેલા કેમેરો હતો રોલ રોલ આખો આખો ફેલ થયો તો હર્ષિલના ફોટા જ નાનપણના નથી દીપના તો બહુ છે ફોટા તો એના તો દર મહિને પાડવા ને પપ્પા જાતા દર બર્થડે પાડતા જેવી રીતે દિરાવીના ફોટો વધારે છે ને એ રીતે હા એવી જ એમ જ હોય પેલા છોકરાના જ હોય પહેલા છોકરા હોય ને લાડકા વધારે તો હરખાઈ હોય ને નાટક્યા હોય હોય લાડકા તું વિડિયો ઉતારે છે પણ હું ક્લિયર દેખાઉં છું ખરા બ્લર હશે દેખાય છે કંઈક એવું છે વ્યુઅર્સને બસ આમ જ અમારો બ્લોગ જોતા રહેજો ને આમ જ મને મિસ કરતા રહેજો બધા કે આંટી તેડી આવો તમારે આરામ થાય તો પણ કોઈ તેડવા જ નહીં આવતું પણ મેં તો કીધું જ તું સાચી વાત છે ચલો તો અત્યારે હું પેલો આપણે જે મોસ્ટ વાયરલ અત્યારે બહુ થઈ રહ્યો છે તમે કદાચ વિડીયો બી જોયા હશે કે બરફનું પાણી હોય બરફ હોય સોરી એની અંદર આમ ફેસ રાખે ને મસાજ કરે હવે ખબર નહીં એના શું બેનિફિટ છે તમને ખબર હોય તો કમેન્ટમાં લખજો આપણે એ વસ્તુ કરીએ અત્યારે ચલો પપ્પા રેડી કરે છે મારા માટે પપ્પા આમાં આઈસ ક્યુબ હોય આઈસ ક્યુબ લઈ લે આવે લે આઈસ ક્યુબની ટ્રે આખી હા બસ 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 ઇનફ છે આટલું તો હા હા બહુ થઈ ગયું બસ જવા દો બરે એટલું ન થાય થઈ જાય બહુ થઈ ગયું જો હવે પાણી ભરી દો આમાં ઠંડુ કરું પાણી નાખે ઠંડુ થઈ જાય ચોકલી જાય ગરમ હશે તો બધો બરફ ઠંડુ પાણી જોઈએ બરે તમારે કરવું છે પછી રેડી છે લે નહીં કર્યો લ્યો નાખો બાલ છે આટલું તો હે બરફ થોડુંક હાલે 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 આટલું ન થાય ઓગળી નો છે બરફ
લઈ જા બસ થઈ ચાલો ગયું ઠંડુ. જો બની ગયું છે અમારું ઠંડુ ઠંડુ એ બહુ ઠંડુ એ તો બસ આ બધું કપાળ ડૂબવું જોઈએ. જો તો આપણું થઈ ગયું છે સ્ક્યુબ્સ ગરમ 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 લાગે છે મસલીતા કરવાનું નહીં મજા આવશે હવે પપ્પાનો વારો છે પાણી ઓછું પડશે મારે. પપ્પા જો અલે આ તો બરફનો ગાંગડો નાખ્યો તમે તો શ્વાસ તો લેવા દે. કેવું લાગે છે મસ્ત લાગે. હર્ષિલ કર હાચુઓ ઓય તારા જે ખીલ છે ને જતા રહેશે બધા ઓકે તો ये चल रही है हमारी ये चल रहा है हमारा स्किन केयर અને યસ મારે એ છે ને એક કમેન્ટ રીડ કરવાની હતી તો એ કમેન્ટ જરૂરી છે એટલે મારે રીડ કરવી પડે એમ છે હવે મારે ફાઇન્ડ કરવું પડશે ક્યાં ગયું પપ્પા જો કેવું લાગ્યું સારું લાગે ઠંડુ ઠંડુ. ઠંડુ ઠંડુ ને ચલો તો એ કમેન્ટ ક્યાં ગઈ હું કમેન્ટ ફાઇન્ડ કરી લઉં ઓકે યસ દીપભાઈ નાઇસ વ્લોગ્સ હજી ધીરાવી દીદી મળ્યા તો પણ બોલ્યા નહીં બોલે તો બોલો યાર અમે પણ તમે પ્રેમ દઈએ તમે ઇગ્નોર કરો આલુપુરીવાળા ત્યાં મળ્યા હતા તો પણ બોલ્યા નહીં નીકળી ગયા સામે પણ ન જોયું અને તમારા સબસ્ક્રાઈબ છે એટલે તમારા વ્લોગ્સ જોઈએ તમે આમ કરો ઓકે બધા ફેમિલી મેમ્બર જય શ્રી કૃષ્ણ ઓકે બિપિન જહાંગીરપુરા તો બિપિનભાઈ આ તમારી કમેન્ટ એક વાત ક્લિયર કરવા માટે જ કરું છું કે એને કોઈ મિસ્ટેક થઈ હશે કારણ કે દિરાવી હમણાં સુરત આવી તો છેલ્લા કેટલાય ટાઈમથી આલુપુરી ખાવા ગઈ જ નથી તો તમે કોઈક બીજાને જોયા હશે તો એ દિરાવી નહોતી એટલે બાકી અમે હું હોય કે દિરાવી હોય કે મારા ફેમિલી મેમ્બર કોઈ પણ હોય જો ઓળખી જાય ને તો જોડે વાત કરવા ઓબ્વિયસલી ઊભા રહી જ જઈએ છીએ જે લોકો અમને મળેલા હશે અમને ખબર હશે એટલે તમને મિસ્ટેક થઈ છે કારણ કે દિરાવી છેલ્લા ઘણા ટાઈમથી આલુપુરી ખાવા ક્યાંય ગઈ જ નથી ઓકે અને ક્યારે બી મળો તો ખોટું એવું નહીં કે વાત નહીં કરે કંઈ બી નહીં કરે અમે ઓલવેઝ કોઈ બી અમને મળશે કોઈ પણ હોય અમે ઓલવેઝ ઊભા રહી જઈએ છીએ અને વાત કરીએ છીએ કારણ કે ઉલટાનું અમને મજા આવે કોઈ અમને મળે અને અમને કહે કે અમે તમારા વિડીયોઝ જોઈએ છીએ તો આવું ખોટું મનમાં નહીં રાખવાનું અને યસ બિપિનભાઈ એ દિરાવી નહોતી પણ દિરાવી જહાંગીરપુરામાં જ છે તો કે મળે તો શ્યોર એ વાત કરશે આજનો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે તો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે મળીએ કાલે એક નવા બ્લોગ સાથે સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય